સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર. ગયા લેક્ચરમાં આપણે વેક્ટર આઇડેન્ટિટીઝ, બધી અસમતાઓ અને ઘણા બધા નવા સૂત્રો જોયા. એ બધા જ સૂત્રો સ્ટુડન્ટ્સ તમારે લખીને યાદ રાખવા પડશે. વારંવાર લખશો તો જ યાદ રહેશે, તો જ સ્ટુડન્ટ્સ એ સૂત્રનું એપ્લિકેશન તમને આવડશે. હવે સ્વાધ્યાય 10.3 આજે આપણે પ્રશ્ન 17 અને 18 સ્ટુડન્ટ્સ પૂરા કરીએ છીએ અને પછી વિશેષ આપણે 10.4ની બેઝિક થિયરી ચાલુ કરશું. હવે 17મો પ્રશ્ન આવો છે કે સાબિત કરો કે આ શિરોબિંદુ ABC છે સ્ટુડન્ટ્સ, એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે સાબિત કરવું છે. હવે કાટકોણ ત્રિકોણ માટે સૌપ્રથમ 3 બાજુઓ મેળવવી પડશે, AB, BC અને AC. એને અનુરૂપ સ્ટુડન્ટ્સ 3 સદિશ મેળવી લઈએ, વેક્ટર AB, વેક્ટર BC અને વેક્ટર AC. હવે અહીંયા હું અદિશ ઘટકો લખીશ તો વેક્ટર AB ના અદિશ ઘટકો 1 - 2, -1 -3 + 1 એટલે -2 અને -5 - 1 એટલે -6. તો સ્ટુડન્ટ્સ આનું મેગ્નિટ્યુડ મોડ ઓફ વેક્ટર AB બરાબર થશે √36 ને 4 40 ને 1 41. પછી વેક્ટર BC સ્ટુડન્ટ્સ એના અદિશ ઘટકો 3 - 1 2, -4 + 3 -1 અને -4 + 5 એટલે 1 સ્ટુડન્ટ્સ. તો મોડ ઓફ વેક્ટર BC ઇઝ ઇક્વલ ટુ √6. અને પછી સ્ટુડન્ટ્સ આપણે વેક્ટર AC મેળવી લઈએ, 3 - 2 1, -4 + 1 -3, -4 - 1 -5. તો સ્ટુડન્ટ્સ હવે આનું મેગ્નિટ્યુડ 25 ને 10 35 નું વર્ગમૂળ. તો આપણે જોઈ શકીએ કે AB² ઇઝ ઇક્વલ ટુ BC² + AC². તેથી માપ ખૂણો C છે એ 90°. સ્ટુડન્ટ્સ AB કર્ણ થઈ ગઈ, તો એવું સાબિત થઈ ગયું કે ત્રિકોણ ACB છે એ કાટકોણ ત્રિકોણ છે સ્ટુડન્ટ્સ. એટલે આપેલા શિરોબિંદુઓ છે સ્ટુડન્ટ્સ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. વધુમાં સ્ટુડન્ટ્સ આપણે હજી પણ જોઈ શકીએ કે વેક્ટર BC અને વેક્ટર AC નો ડોટ ગુણાકાર લઈએ સ્ટુડન્ટ્સ તો એ આપણને 0 મળશે, 2 + 3 - 5. એવું પણ જોઈ શકાય વેક્ટર BC ડોટ વેક્ટર AC = 0. તેથી BC પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર AC. આ રીતે પણ સ્ટુડન્ટ્સ આપણે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું સાબિત કરી શકીએ. હવે સ્ટુડન્ટ્સ 18મો MCQ, જો A શૂન્યેતર સદિશ હોય અને તેનું માન સ્મોલ a હોય. ઓકે સ્ટુડન્ટ્સ, આ પછી નોંધી લેજો. હવે MCQ 80, જો A શૂન્યેતર સદિશ હોય અને તેનું માન સ્મોલ a, મોડ ઓફ વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a. અને લેમ્બડા શૂન્યેતર અદિશ હોય તો લેમ્બડાની કઈ કિંમત માટે લેમ્બડા ઇન્ટુ A એકમ સદિશ થાય? જો લેમ્બડા ઇન્ટુ A એકમ સદિશ હોય તો એનું માન 1 થઈ જાય. તો આની બરાબર મોડ લેમ્બડા ઇન્ટુ મોડ A બરાબર 1 થઈ જાય સ્ટુડન્ટ્સ. તો મોડ A બરાબર A છે, A ઇન્ટુ લેમ્બડા બરાબર 1, તો લેમ્બડા બરાબર 1/A. તો સ્ટુડન્ટ્સ અથવા તો આપણને તો લેમ્બડાની કઈ કિંમત માટે સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણે જોઈએ તો લેમ્બડા બરાબર A બરાબર, તો લેમ્બડાની કઈ કિંમત માટે લેમ્બડા ઇન્ટુ A એકમ સદિશ થાય સ્ટુડન્ટ્સ, તો લેમ્બડા બરાબર એકચ્યુઅલી થશે 1/A. એટલે ઓપ્શન પ્રમાણે જઈએ તો આઈ થિંક કે અહીંયા એકચ્યુઅલી લેમ્બડાની કિંમત મેળવવાની છે સ્ટુડન્ટ્સ. તો હું અહીંયા એવું લખું કે મોડ લેમ્બડા બરાબર 1/A. તો લેમ્બડા બરાબર એકચ્યુઅલી થશે ±1/A. એટલે ઓપ્શન પ્રમાણે જોઈએ સ્ટુડન્ટ્સ તો આઈ થિંક કે આમાં બંને ટેક્સ્ટ બુકમાં છે એ અલગ અલગ કિંમત આપેલી છે સ્ટુડન્ટ્સ. એક ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે એની કઈ કિંમત માટે ઇંગ્લિશ મીડિયમની, પણ અહીંયા લેમ્બડાની કિંમત મેળવીએ તો લેમ્બડા બરાબર ±1/A. અથવા જો ઓપ્શન પ્રમાણે જઈએ સ્ટુડન્ટ્સ તો અહીંયા સાચો ઓપ્શન આવશે D, લેમ્બડા બરાબર 1/A.
મોડ લેમ્બડા બરાબર 1/a. હવે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો, ક્રોસ ગુણાકાર સદિશ સ્ટુડન્ટ્સ બે સદિશોનો ક્રોસ ગુણાકાર અથવા તો બે સદિશો માટે બહિર ગુણાકાર, ગણિતની દૃષ્ટિએ જોઈએ તો આને વેક્ટર પ્રોડક્ટ એટલે કે બહિર ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર, બે સદિશનો ક્રોસ ગુણાકાર, આ સ્ટુડન્ટ્સ આપણો નવો ટોપિક છે. હવે સ્ટુડન્ટ્સ આ એમસીક્યુ નોંધી લેજો, લેમ્બડા બરાબર ±1/a. ઓપ્શન પ્રમાણે જઈએ તો આનો સાચો જવાબ ડી છે કે મોડ લેમ્બડા બરાબર 1/a. આવી રીતે પણ લખી શકાય કે મોડ લેમ્બડા બરાબર 1/a, તો અહીંયા સાચો ઓપ્શન આવશે ડી. હવે સ્ટુડન્ટ્સ બે સદિશનો ક્રોસ ગુણાકાર, કોઈ પણ બે શૂન્યતર સદિશ એ અને બી આપેલા હોય તો સ્ટુડન્ટ્સ આ તમે ભણી ગયા કે એ ક્રોસ બી બરાબર મોડ ઓફ વેક્ટર એ ઇન્ટુ મોડ ઓફ વેક્ટર બી ઇન્ટુ સાઇન ઓફ થીટા. ક્રોસ ગુણાકાર સ્ટુડન્ટ્સ તમે ફિઝિક્સમાં તમને કેયુર સર અને અંકિત સરે કરાવ્યું છે, એટલે હવે આપણે 10.4નો નવો ટોપિક લઈએ છીએ સ્ટુડન્ટ્સ, ક્રોસ ગુણાકાર, બહિર ગુણાકાર. હવે કોઈ પણ બે શૂન્યતર સદિશ આપેલા હોય તો સ્ટુડન્ટ્સ એ ક્રોસ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. આપણી ટેક્સ્ટ બુકમાં આવી રીતે વ્યાખ્યા આપી છે સ્ટુડન્ટ્સ. બે શૂન્યતર સદિશ એ અને બીનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર, વેક્ટર પ્રોડક્ટ, એ ક્રોસ બી વડે દર્શાવાય અને સ્ટુડન્ટ્સ એ ક્રોસ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. સ્ટુડન્ટ્સ એન કેપ છે એ પરિણામી સદિશની દિશામાં એકમ સદિશ છે. એ ક્રોસ બી હોય એ વેક્ટર એ અને બી બંનેને લંબ હોય, એટલે રાઇટ હેન્ડ સ્ક્રૂ રૂલ પ્રમાણે એન કેપ છે સ્ટુડન્ટ્સ એ પરિણામી સદિશની દિશામાં એકમ સદિશ છે. ખાસ આ ટેક્સ્ટ બુકમાં વાંચજો. પહેલાં તો ક્રોસ ગુણાકારની વ્યાખ્યા સમજો કે કોઈ પણ બે શૂન્યતર સદિશ એ અને બી માટે એ ક્રોસ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. હવે થીટા છે બે સદિશ વચ્ચેના ખૂણાનું માપ, થીટા બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 0 to π, અને એન કેપ એ બંને સદિશ એ અને બીને લંબ એકમ સદિશ છે. એન કેપ એટલે મેં તમને કીધું કે પરિણામી સદિશની દિશા દર્શાવે એ વેક્ટર એ અને વેક્ટર બી બંનેને લંબ સદિશ છે સ્ટુડન્ટ્સ. તો ક્રોસ ગુણાકાર સ્ટુડન્ટ્સ આ તમને ફિઝિક્સમાં ભણાવ્યું છે કે એ ક્રોસ બીનું મૂલ્ય હંમેશા વેક્ટર હોય અને એ ડોટ બીનું મૂલ્ય સ્ટુડન્ટ્સ હંમેશા સ્કેલર હોય એટલે કે અદિશ. સ્ટુડન્ટ્સ ડોટ ગુણાકારનું મૂલ્ય હંમેશા અદિશ અને ક્રોસ ગુણાકારનું મૂલ્ય હંમેશા સદિશ. તો એ ક્રોસ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. એન કેપ ઇઝ અ યુનિટ વેક્ટર ઇન ધ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ એ એન્ડ બી બોથ. હવે સ્ટુડન્ટ્સ આના અવલોકનો, એ ક્રોસ બીનું મૂલ્ય હંમેશા સદિશ. પછી ધારો કે એ અને બી શૂન્યતર સદિશ હોય અને એ ક્રોસ બી બરાબર 0 હોય સ્ટુડન્ટ્સ, તો આની પરથી એવું તારણ નીકળે કે બંને સદિશ છે એ સમરેખ, અને સમરેખ સદિશ માટે એ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ લેમ્બડા અથવા બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ બી અથવા બી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ. સ્ટુડન્ટ્સ કોલિનિયર વેક્ટર્સમાં આપણે ભણી ગયા છીએ, તમને ખબર જ છે કે જો બે સદિશનો ક્રોસ ગુણાકાર 0 વેક્ટર હોય તો બંને સદિશ સમરેખ. આ વિકલ્પમાં વેક્ટર એ બરાબર કે ટાઈમ્સ વેક્ટર બી અથવા વેક્ટર બી બરાબર કે ટાઈમ્સ વેક્ટર એ, જ્યાં કે બિલોંગ્સ ટુ r-0. પછી એ ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. આ તમને ખબર છે સ્ટુડન્ટ્સ, બે સરખા સદિશનો ક્રોસ ગુણાકાર હંમેશા 0 વેક્ટર. જો થીટા બરાબર π/2 હોય તો મોડ ઓફ એ ક્રોસ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી, એટલે કે બે સદિશ જો પરસ્પર લંબ હોય તો એ ક્રોસ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી. પછી આઈ ક્રોસ આઈ બરાબર જે ક્રોસ જે બરાબર કે ક્રોસ કે બરાબર 0 વેક્ટર. સ્ટુડન્ટ્સ આ બહુ સામાન્ય ભૂલ બધાથી થતી હોય છે. ક્રોસ ગુણાકારનો પરિણામી સદિશ છે એ હંમેશા સદિશ સ્વરૂપે લખાય. એ ક્રોસ બીનું મૂલ્ય સી હોય તો એ સી ન લખાય, વેક્ટર સી લખાય.
એટલે હંમેશા યાદ રાખજો સ્ટુડન્ટ્સ, ક્રોસ ગુણાકારનો જવાબ છે એ સદિશ છે. પછી આઈ ક્રોસ જે, જે ક્રોસ આઈ ક્રોસ જે ક્રોસ કે અને કે ક્રોસ આઈ, ઓલું સર્કલ આઈ જે કેનું તમને ફિઝિક્સમાં શીખવાડ્યું હશે. આઈ ક્રોસ જે બરાબર કે, પછી જે ક્રોસ કે બરાબર આઈ, અને પાછું કે ક્રોસ આઈ બરાબર જે. આઈ પછી જે પછી કે, અને કે પછી પાછો આઈ. સ્ટુડન્ટ્સ, આ સર્કલ આપણે યાદ રાખવાનું છે. પછી બે શૂન્યતર સદિશ એ અને બી વચ્ચેના ખૂણાના માપ માટે સાઇન થીટા બરાબર મોડ એ ક્રોસ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી. હવે કોસ થીટા બરાબર એ ડોટ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી. અહીંયા મોડ એ ક્રોસ બી એટલા માટે કે સાઇન થીટા પહેલાં અને બીજા ચરણ બંનેમાં ધન આવે. સ્ટુડન્ટ્સ, આ આપણે યાદ રાખવાનું છે. પછી વેક્ટર પ્રોડક્ટ ઇઝ નોટ કમ્યુટેટિવ. સ્ટુડન્ટ્સ, એ ક્રોસ બી બરાબર માઇનસ ઓફ બી ક્રોસ એ ડોટ બી બરાબર બી ડોટ એ થાય. ડોટ ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરે સ્ટુડન્ટ્સ, પણ ક્રોસ ગુણાકાર છે સ્ટુડન્ટ્સ એ ક્યારે ક્રમના નિયમનું પાલન કરતું નથી. એટલે કે વેક્ટર એ ક્રોસ બી બરાબર માઇનસ ઓફ વેક્ટર બી ક્રોસ એ. પછી સ્ટુડન્ટ્સ આપણે જે યાદ રાખવાનું છે એ, જો કોઈ પણ બે ત્રિકોણ અથવા તો કોઈ પણ એક ત્રિકોણ લઈએ પહેલાં, કોઈ પણ એક ત્રિકોણ છે ABC, એનું ક્ષેત્રફળ મેળવવું હોય સ્ટુડન્ટ્સ, તો આપણે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ દર્શાવતા સદિશનો ક્રોસ ગુણાકાર શિરોબિંદુ એની સામેની બાજુ સ્મોલ એ છે, અથવા તો કોઈ પણ બે બાજુઓ લઈ લઈએ, વેક્ટર AB અને વેક્ટર AC, અથવા તો વેક્ટર BC અને વેક્ટર BA, અથવા તો વેક્ટર CA અને CB. સ્ટુડન્ટ્સ, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો જો વેક્ટર A અને વેક્ટર B ત્રિકોણની પાસેની બાજુઓ દર્શાવતા સદિશ હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ A ક્રોસ B. એટલે R3માં જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો કોઈ પણ બે પાસેની બાજુઓ દર્શાવતા સદિશ મેળવી અને સ્ટુડન્ટ્સ એરિયા A બરાબર 1/2 ઇન્ટુ મોડ ઓફ A ક્રોસ B. પછી એક સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સદિશ A અને સદિશ B દ્વારા દર્શાવાય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર મોડ ઓફ A ક્રોસ B. એટલે સ્ટુડન્ટ્સ, આ આપણે પરિણામ સ્વરૂપે યાદ રાખવાનું છે. સ્ટુડન્ટ્સ, ટૂંકમાં સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ દર્શાવતા સદિશ A અને B હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માનાંકમાં A ક્રોસ B. અને જો બે વિકર્ણ AC બરાબર વેક્ટર X અને BD બરાબર વેક્ટર Y હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એરિયા A બરાબર 1/2 માનાંકમાં X ક્રોસ Y. આ સૂત્ર ખાસ લખી લેજો. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દર્શાવતા સદિશ X અને Y હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ઇન્ટુ મોડ ઓફ X ક્રોસ Y. તો સ્ટુડન્ટ્સ, ક્રોસ ગુણાકારના ઘણા બધા સૂત્ર છે. ક્રોસ ગુણાકાર એક એવો ટોપિક છે સ્ટુડન્ટ્સ કે જેને આધારિત ઘણા બધા રાઇડર પણ સ્ટુડન્ટ્સ આપણે સાબિત કરી શકીએ. જેવું સ્ટુડન્ટ્સ આપણે 10.5 પૂરો કરશું પછી બોર્ડમાં જે 6 MCQ પૂછાયેલા છે આ ચેપ્ટરના સ્ટુડન્ટ્સ એ આપણે અહીંયા બોર્ડ ઉપર ગણશું. તો આ જે ક્રોસ ગુણાકારના ખાલી સૂત્રો છે સ્ટુડન્ટ્સ એની યાદી બનાવજો અને આ બધા જ સૂત્રો વારંવાર લખજો અને જ્યાં જ્યાં જરૂર પડે તે દાખલામાં આ સૂત્રોનું રિવિઝન કરાવી સ્ટુડન્ટ્સ. હવે આપણે સ્વાધ્યાય 10.4 લઈએ છીએ અને પ્રથમ 4 દાખલા માર્ક કરીએ. હવે પહેલો પ્રશ્ન કે વેક્ટર A અને વેક્ટર B આપેલા છે તો મોડ ઓફ વેક્ટર A ક્રોસ B સ્ટુડન્ટ્સ આપણે મેળવવું છે. હવે વેક્ટર A અને વેક્ટર B આપેલો હોય તો સ્ટુડન્ટ્સ A ક્રોસ B નું સૂત્ર શું છે તો કે નિશ્ચાયક I જે કે A ના ઘટકો B ના ઘટકો. અહીંયા મોડ A ક્રોસ B પૂછ્યું છે એટલે સૌ પ્રથમ નિશ્ચાયકથી પહેલાં આપણે A ક્રોસ B સ્ટુડન્ટ્સ મેળવી લઈએ. ચાલો હવે સ્વાધ્યાય 10.4 નો દાખલા નંબર 1. સ્ટુડન્ટ્સ, વેક્ટર A બરાબર I - 7j + 7k અને સ્ટુડન્ટ્સ વેક્ટર B બરાબર 3i - 2j + 2k. તો સ્ટુડન્ટ્સ પહેલાં આપણે A ક્રોસ B મેળવી લઈએ. એની બરાબર નિશ્ચાયક રો વાઇઝ I j k 1 - 7 7 3 - 2 અને 2. તો
આના ઘટકો I ઇન્ટુ -14 -14 પ્લસ 14 એટલે 0 -j ઇન્ટુ 2 -21 એટલે -90 પ્લસ k ઇન્ટુ -2 પ્લસ 21 એટલે 90. તો આના અદિશ ઘટકો 0, 19 અને 90 સ્ટુડન્ટ્સ. તો હવે મોડ A ક્રોસ B બરાબર √19² પ્લસ 19², એટલે 2 વાર 19² આવ્યું એટલે આનું મૂલ્ય થશે 19√2. તો આ થઈ ગયું સ્ટુડન્ટ્સ A ક્રોસ B ના માનાંકનું મૂલ્ય. હવે A ક્રોસ B સ્ટુડન્ટ્સ ક્રોસ ગુણાકાર હંમેશા નિશ્ચાયકથી મેળવાય અને નિશ્ચાયકનું સાદુરૂપ કેમ આપવું એવું તમને ફિઝિક્સમાં શીખવાડેલું હશે, એટલે આ નિશ્ચાયકનું સાદુરૂપ આપવામાં સ્ટુડન્ટ્સ તમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. ચાલો હવે બીજો પ્રશ્ન કે વેક્ટર A અને વેક્ટર B આપેલા હોય તો સદિશ A પ્લસ B અને A માઇનસ B ને લંબ એકમ સદિશ મેળવો. સ્ટુડન્ટ્સ આવા પ્રશ્નો ગુજકેટના MCQમાં પૂછાઈ ગયા છે. સૌ પ્રથમ વેક્ટર A અને B આપણને આપેલા છે, એની ઉપરથી આપણે A પ્લસ B અને A માઇનસ B લખવાના છે. વેક્ટર A બરાબર 3i પ્લસ 2j પ્લસ 2k. વેક્ટર A બરાબર 3i પ્લસ 2j પ્લસ 2k અને સ્ટુડન્ટ્સ વેક્ટર B બરાબર i પ્લસ 2j માઇનસ 2k. હવે સ્ટુડન્ટ્સ A પ્લસ B ને વેક્ટર x કહો તો આનો સરવાળો 4i પ્લસ 4j અને A માઇનસ B ને વેક્ટર y કહો તો સ્ટુડન્ટ્સ આની બાદબાકી કરીએ આપણે તો 2i પ્લસ 4k. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન એવો છે કે A પ્લસ B અને A માઇનસ B ને લંબ એકમ સદિશ. આ યાદ રાખો, કોઈ પણ આપેલા બે સદિશને લંબ એકમ સદિશ મેળવવો હોય, વેક્ટર x અને વેક્ટર y ને લંબ એકમ સદિશ સ્ટુડન્ટ્સ આપણે મેળવવો હોય તો x ક્રોસ y અપોન મોડ x ક્રોસ y, અને આવા બે સદિશ બને સ્ટુડન્ટ્સ એટલે આપણે પ્લસ ઓર માઇનસ લખી શકીએ. આવા કેટલા સદિશ સ્ટુડન્ટ્સ બને? બે. એટલે કે આ સૂત્ર તરીકે નોંધી લેજો કે x અને y બંનેને લંબ એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ x ક્રોસ y અપોન મોડ x ક્રોસ y. સૌ પ્રથમ x ક્રોસ y ના ઘટકો મેળવીએ તો i j k 4 4 0 અને 2 0 અને 4. તો આના અદિશ ઘટકો i ઇન્ટુ 16 માઇનસ j ઇન્ટુ 16 પ્લસ k ઇન્ટુ -8 એટલે આ થશે 16 માઇનસ 16 અને -8. ચાલો સ્ટુડન્ટ્સ આ તો ઇઝીલી સમજી શકાય એવું છે. હવે આનો માનક એટલે 256 પ્લસ 256 પ્લસ 64. ચાલો 256 ને 256 એટલે 512 વત્તા 64 સ્ટુડન્ટ્સ એનું સાદુરૂપ આપીએ. ચાલો 512 વત્તા 64 આ થશે 576 અને એનું વર્ગમૂળ લઈએ સ્ટુડન્ટ્સ. ચાલો 576 છે એનું વર્ગમૂળ લઈએ તો સ્ટુડન્ટ્સ કેટલું આવશે? 24. એટલે મોડ તો અહીંયા લખું છું પ્લસ ઓર માઇનસ આના ઘટકો 16i માઇનસ 16j માઇનસ 8k
divided by 24. તો સાદુરૂપ આપો તો 2/3i minus 2/3j minus 1/3k. તો આ રીતે સ્ટુડન્ટ્સ થાય. આ એક સૂત્ર ઉમેરી દેજો. આપેલા બંને સદિશ x અને y ને લંબ એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ x ક્રોસ y અપોન મોડ x ક્રોસ y. હવે સ્ટુડન્ટ્સ ત્રીજો પ્રશ્ન. જો એકમ સદિશ એ i સાથે π/3 માપનો ખૂણો બનાવે, j સાથે π/4 માપનો ખૂણો બનાવે અને k સાથે લઘુકોણ થીટા બનાવે, તો થીટા શોધો અને તે પરથી વેક્ટર એ ના ઘટકો લખો. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો આ પ્રશ્ન 3 કે જો એકમ સદિશ એ, સ્ટુડન્ટ્સ એકમ સદિશ એ એટલે મોડ એ બરાબર શું થશે? 1. ચાલો ડેટા કલેક્શન કરીએ. ચાલો સ્ટુડન્ટ્સ, હવે બધાનું ધ્યાન અહીંયા. એકમ સદિશ એ એટલે મોડ ઓફ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 1. i સાથે π/3 માપનો ખૂણો બનાવે એટલે દિક ખૂણા આપેલા છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/3, j સાથે π/4 માપનો ખૂણો બનાવે અને k સાથે થીટા માપનો ખૂણો બનાવે, જ્યાં થીટા લઘુકોણ, તો તે થીટા મેળવો સ્ટુડન્ટ્સ. દિક ખૂણા ઉપરથી દિક કોસાઇન માટેનું આપણને સૂત્ર ખબર જ છે. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો cos 60 એટલે 1/2 એટલે આનો સ્ક્વેર એટલે 1/4. cos π/4 એટલે 1/√2 એટલે એનો સ્ક્વેર એટલે 1/2 પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. તો cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3/4 એટલે 1/4. તો cos ગામા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/2. તેથી ગામા બરાબર π/3 અથવા 2π/3. આ બંને મૂલ્ય સ્ટુડન્ટ્સ શક્ય છે, પરંતુ આપણને થીટા લઘુકોણ કીધો છે સ્ટુડન્ટ્સ, એટલે આપણે અહીંયા કહીએ છીએ કે થીટા બરાબર ગામા બરાબર π/3 જવાબ આવશે. જો કોઈ સૂચના ન હોય તો થીટાનું મૂલ્ય π/3 એ થાય અને 2π/3 એ સ્ટુડન્ટ્સ થાય. હવે આ ઉપરથી સ્ટુડન્ટ્સ આપણને એવું કીધું છે કે સદિશ એના ઘટકો લખો. તો વેક્ટર એના ઘટકો થશે cos π/3 એટલે 1/2, cos π/4 એટલે 1/2 અને પાછું cos π/3 એટલે 1/2. તો વેક્ટર એના અદિશ ઘટકો 1/2, 1/√2 અને 1/2. અથવા જો વેક્ટર એ લખવો હોય તો 1/2i પ્લસ 1/√2j પ્લસ 1/2k. આ રીતે સ્ટુડન્ટ્સ આપણે લખી શકીએ. હવે ચોથો પ્રશ્ન. દર્શાવો કે a માઇનસ બી ક્રોસ a પ્લસ બી બરાબર ટ્વાઇસ ઓફ a ક્રોસ બી. સ્ટુડન્ટ્સ આ આપણે સાબિત કરવું છે. ચાલો સ્ટુડન્ટ્સ, આ સાબિત કરોનો પ્રશ્ન છે. આવા પ્રશ્નો છે એ વિભાગ એના એટલે કે સેક્શન એના પાર્ટ બીમાં સેક્શન એના પ્રશ્નમાં 2 માર્કના પ્રશ્ન તરીકે આ પૂછી શકાય સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 4. a માઇનસ બી ક્રોસ a પ્લસ બી બરાબર ટ્વાઇસ a ક્રોસ બી. ચાલો આને LHS થી શરૂ કરીએ. a માઇનસ બી ક્રોસ a પ્લસ બી વિભાજનનો નિયમ. a ક્રોસ a ક્રોસ બી એના પ્લસની નિશાની, બી ક્રોસ એ ના માઇનસની નિશાની, માઇનસ બી ક્રોસ બી. હવે
હવે એ ક્રોસ એ ઝીરો વેક્ટર, જો અહીંયા ઝીરો લખો તો માર્કમાં ઝીરો આવે. સ્ટુડન્ટ્સ, એ ક્રોસ એ ઇઝ અ વેક્ટર, એને ઝીરો ન લખાય, ઝીરો વેક્ટર લખવું પડે. પછી માઇનસ ઓફ બી ક્રોસ એ બરાબર એ ક્રોસ બી થાય, આ પદ એઝ ઇટ ઇઝ. અને પાછું આ ઝીરો વેક્ટર, આમાં કારણ દર્શાવવું હોય તો માઇનસ ઓફ બી ક્રોસ એ બરાબર એ ક્રોસ એ, આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે ઝીરો વેક્ટર અને માઇનસ ઝીરો વેક્ટર છે એ તો ઝીરો થયું. આ એ ક્રોસ બી વત્તા એ ક્રોસ બી એટલે ટ્વાઇસ એ ક્રોસ બી વત્તા ઝીરો વેક્ટર એટલે એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ RHS. તેથી LHS બરાબર RHS. આ પ્રશ્ન સાબિત થાય સ્ટુડન્ટ્સ. એટલે વેક્ટરમાં સ્ટુડન્ટ સાબિતીમાં આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે સ્ટુડન્ટ્સ. કોઈ પણ એક જગ્યાએ જો આપણે ઝીરોની જગ્યાએ ઝીરો વેક્ટર અથવા ઝીરો વેક્ટરની જગ્યાએ ઝીરો લખાઈ જાય તો સ્ટુડન્ટ્સ એ જવાબ આપણો સબ્જેક્ટિવ ભાગમાં ખોટો પડે. એટલે સબ્જેક્ટિવ ભાગમાં સાબિતીમાં સ્ટુડન્ટ્સ આપણે બહુ ધ્યાનથી આ બધા સ્ટેપ લખવા પડે. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 5 આપણે લઈએ કે જો 2i + 6j + 27k ક્રોસ i + λj + μk = 0 વેક્ટર, તો અચળ લેમ્બડા અને મ્યુ મેળવો સ્ટુડન્ટ્સ. આ સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ, માત્ર ક્રોસ ગુણાકારથી જ મેળવવાનું છે. ચાલો આનો 1-2 સ્ટેપ લખીએ, પછી એવી આશા રાખું કે બાકીના 2 સ્ટેપ છે સ્ટુડન્ટ્સ એ તમે લખી શકો સાવ ઇઝીલી. આપેલા સદિશોનો ક્રોસ ગુણાકાર 0 વેક્ટર છે એટલે ડાયરેક્ટલી આપણે સ્ટુડન્ટ્સ ડિટર્મિનન્ટથી ચાલુ કરીએ. નિશ્ચયક i j k, આ બાજુ 0 નથી, 0 વેક્ટર છે. 2 6 27 અને પછી 1 લેમ્બડા મ્યુ. એ દરેક ઘટક મેળવી અને તમે સાદું રૂપ આપજો સ્ટુડન્ટ્સ એટલે લેમ્બડા અને મ્યુની કિંમત મળી જશે. દરેક ઘટકને 0 સાથે સરખાવવાનું છે કારણ કે 0 વેક્ટર છે એના R3ના ઘટકો 0 0 0 લઈ શકાય સ્ટુડન્ટ્સ. એટલે આ તો સાવ સહેલું છે. એવી આશા રાખું કે આટલું તમને આવડશે સ્ટુડન્ટ્સ. એટલે આની ગણતરી દર્શાવતો નથી. હવે સ્ટુડન્ટ્સ છઠ્ઠો પ્રશ્ન અગત્યનો માર્ક કરજો સ્ટુડન્ટ્સ. છઠ્ઠો પ્રશ્ન મોસ્ટ IMP પ્રશ્ન છે. એ ડોટ B0 અને એ ક્રોસ B0 વેક્ટર છે એવું આપેલું છે. એ ડોટ B = 0 and A ક્રોસ B = 0 વેક્ટર. જો આ અદિશ અને આ સદિશ, તો વેક્ટર એ અને વેક્ટર બી વિશે આપણે શું તારણ કાઢી શકીએ? ડોટ અને ક્રોસને સાંકળતો એક જ નિત્યસમ સ્ટુડન્ટ્સ લેગ્રેન્જ આઇડેન્ટિટી. લેગ્રેન્જ આઇડેન્ટિટી પ્રમાણે મોડ એ ડોટ બીનો વર્ગ વત્તા મોડ એ ક્રોસ બીનો વર્ગ બરાબર મોડ એ સ્ક્વેર ઇન્ટુ મોડ બી સ્ક્વેર. અહીંયા 0 અહીંયા 0 એની બરાબર મોડ એ સ્ક્વેર ઇન્ટુ મોડ બી સ્ક્વેર. તેથી મોડ એ ઇન્ટુ મોડ બી બરાબર 0. તેથી આઈધર મોડ એ = 0 or mod b = 0. Either vector a is 0 vector or vector b is 0 vector. એટલે એટલીસ્ટ વન ઓફ ધ ટુ, ઓછામાં ઓછો બેમાંથી એક સદિશ છે એ શૂન્ય સદિશ હોવો જોઈએ. બંને હોઈ શકે. આનું તારણ શું લખવાનું છે? ઓછામાં ઓછો એક સદિશ છે એ શૂન્ય સદિશ હોય. ઓછામાં ઓછો એનો અર્થ એવો થાય કાં તો એ હોય કાં તો બી હોય અને કાં તો એ અને બી બંને સાથે હોય સ્ટુડન્ટ્સ. આનું ઇન્ટરપ્રિટેશન એવું થાય કે એટલીસ્ટ વન ઓફ ધ ટુ વેક્ટર્સ એ એન્ડ વેક્ટર બી આર 0 વેક્ટર્સ. ઇટ મીન્સ આઈધર એ ઓર બી ઓર બોથ. આ સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું છે. તો અહીંયા લેગ્રેન્જ આઇડેન્ટિટીનો ઉપયોગ આવ્યો સ્ટુડન્ટ્સ. આખા વેક્ટરમાં એક જ આઇડેન્ટિટી છે કે જે ડોટ અને ક્રોસને એકસાથે સાંકળે છે સ્ટુડન્ટ્સ. તો હવે એવી આશા રાખું કે તમે આ બધા જ દાખલા પરફેક્ટલી સમજીને 2 વાર લખો
ક્રોસ ગુણાકારના જેટલા અવલોકનો છે, જેટલા સૂત્રો છે સ્ટુડન્ટ્સ, એ બધાય તમારે 5 વાર લખવા પડશે, તો જ તમને યાદ રહેશે. વિશે સ્ટુડન્ટ્સ આપણે આવતા લેક્ચરમાં રહેશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.